જય શ્રી કૃષ્ણ। આજે આપણે એવી રેસીપી બનાવશું કે જે બધાને ભાવશે। એના માટે આપણે પહેલાં લોટ બાંધી લેશું। 2 વાટકી મેંદો લીધો છે, અડધી વાટકી રવો લીધો છે, અડધી ચમચી મીઠું નાખશું, અડધી ચમચી મરી પાવડર, મિક્સ કરી લેશું સરખું બધું। બે ચમચી તેલ નાખી દીધું છે, મિક્સ કરી લેશું સરખું બધું। પાણીથી લોટ બાંધશું। બહુ કડક લોટ નથી બાંધવાનો, છે સોફ્ટ બાંધશું, રવો છે એટલે। લોટ બંધાઈ ગયો છે સોફ્ટ। 1 ચમચી તેલ નાખી ને કેળવી લેશું અને પછી 10 મિનિટ રેસ્ટ આપશું। નાખીને 10 મિનિટ રેસ્ટ આપશું। બટેટાનો મસાલો તૈયાર કરશું। બટેટાને મેશ કરી લીધા છે, 6 નંગ છે મોટા બટેટા, એને મેશ કરી લીધા છે બાફીને। કઢાઈમાં 2 પાવડા તેલ ગરમ મૂકશું। તેલ ગરમ થઈ ગયું છે, 5 ચમચી હિંગ નાખશું। હિંગ થઈ જાય એટલે 2 નંગ ડુંગળી ઝીણી સુધારેલી સાંકળી લેશું। ડુંગળીને ધીમા ગેસે લાઇટ બ્રાઉન થવા દેશું, ત્યાં સુધીમાં મસાલા મિક્સ કરી લેશું। એક વાટકીમાં મસાલા મિક્સ કરી લેશું। 1 ચમચી મીઠું, 2 ચમચી લાલ મરચું પાવડર છે, કાશ્મીરી તીખું મિક્સ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી ખાંડ, બધા મસાલા મિક્સ કરી લેશું। ડુંગળી લાઈટ થઈ ગઈ છે પિંક કલર। હવે એમાં લસણની પેસ્ટ નાખી દેશું, 3 ચમચી છે। ગેસની ફ્લેમ ધીમી જ રાખશું, સાતળી લેશું। હવે એમાં 2 નંગ ઝીણા સુધારેલા મરચાં અને 1 ટુકડો આદુનો એ પણ નાખી દેશું। સેજ સાતળી લેશું। પછી આપણે ડ્રાય મસાલા મિક્સ કર્યા છે એ બધું નાખી દેશું। એક લીંબુનો રસ નાખી દેશું। ગયા છે મસાલા। 1 વાટકી ધાણા ભાજી નાખી દેશું। મિક્સ કરી લેશું।
હવે આપણે બટેટાનો માવો જે તૈયાર કરેલો છે મેશ કરેલો એ નાખીને મિક્સ કરી લેશું. મિક્સ કરી લેશું સરખું. રેડી થઈ ગયો છે, મિક્સ થઈ ગયું છે સરસ એકદમ. હવે આપણે રોટને રેસ્ટ આપ્યો હતો એ સોફ્ટ થઈ ગયો છે સરસ બરોબર. હવે આની રોટલી વણી અને શેકી લેશું. ત્યાં સુધીમાં આપણે બટાટાનો મસાલો છે એ ઠંડો પડી જાય. પાણી અને રોટલી વણી લેશું આછી મોટી. રોટલી વણાઈ ગઈ છે, હવે આછી વણવાની છે સાવ. હવે એને શેકી લેશું કાચી પાકી. આવી શેકી લેશું બધી વણીને. શેકાઈ ગઈ છે રોટલી બધી. ઢાંકીને રાખવાની છે ને તો સાવ ડ્રાય થઈ જશે તો પછી પોકેટ વાળવામાં આપણે તકલીફ પડે. આપણે હવે આના પોકેટ વાળી લેશું. મૂકી દીધું છે. 4 ચમચી મેંદો લીધો છે વાટકીમાં, એની સ્લરી કરી લેશું પેસ્ટ જેવું. સ્લરી નહીં સોરી પણ પેસ્ટ આપણે ચોંટાડવો પડશે એના માટે. થઈ ગઈ છે. હવે જે આપણે આ મસાલો બનાવ્યો છે 2 ચમચી જેટલો મસાલો લેશું અને આ રીતે સરખો ચોરસ કરીને નાખી દઈશું. જે આપણે પેસ્ટ બનાવી છે અહીંયા લગાડી દઈશું. સાવ આગળ નહીં લગાડીએ, અહીંયા લગાડી દઈશું સાઈડમાં છે. ફોલ્ડ કરી દઈશું. અહીંયા લગાડી દઈશું. આ સાઈડ પણ લગાડી દઈશું શીર્ષે. હવે ફોલ્ડ કરી દઈશું આને. સરખા ફોલ્ડ થઈ જવા જોઈએ આ રીતે. આ રીતે બધા વાળી લેશું. મસાલાથી આપણે સેન્ડવીચ, પકોડા, સમોસા, રોલ બધું કરી શકીએ છીએ. એવું ઘણા કોર્ન કેપ્સિકમનો સ્ટફિંગ આપણે ન ભાવતું હોય તો આ બટેટા ઓલ ટાઈમ ફેવરિટ, બધાને મજા આવશે. આમાંથી ઘણી બધી રેસીપી આપણે બનાવી શકીએ આ મસાલામાં. તેલ થઈ ગયું છે. પોકેટ તળી લેશું. એકવાર સરખું ગરમ કરી અને પછી ધીમી ફ્લેમ કરી નાખવાની છે. પટાવીને તળી લેશું. સરખા લાઇટ બ્રાઉન તળશું. ગયા છે કાઢી લેશું. આ રીતે બધા તળી લેશું. જો તો તૈયાર છે આપણા પોકેટ. સર્વ કરી દેશું. તૈયાર છે આપણા પોટેટો પોકેટ. એકદમ સરસ લાગે છે કેચઅપ સાથે. એમનેમ પણ એટલા સરસ લાગે છે, કોઈ વસ્તુની જરૂર જ નથી પડતી સાથે, એટલા સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો રોટલી શેકીને કરી છે એટલે તળાતાય વાર નથી લાગતી જરાય, અને એટલા ક્રિસ્પી સરસ થાય છે ને આમ ખખડે આપણે. ખરારા એકદમ ખરારા થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એ સારી લાગે તો કમેન્ટ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.